નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આ દિવસોમાં ગુજરાતમાં ડ્રગ્સ એક મોટો પડકાર બન્યો છે। જેવી રીતે કેટલાક પેડલરો બેફામ બન્યા છે અને અવારનવાર ગુજરાતના યુવાધનોને નસ્તાના રવાડે ચડાવવા માટે ડ્રગ્સની સપ્લાય કરી રહ્યા છે। ત્યારે આમાં પોલીસ પણ દિવસ રાત મહેનત કરી રહી છે। આ વચ્ચે ઝોન 7 LCBની ટીમને મોટી સફળતા હાથ લાગી છે। જી હા, ઝોન 7 LCBના પોલીસ ઇન્સ્પેક્ટર YB જાડેજાના માર્ગદર્શન મુજબ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારના રોયલ અકબર ટાવર પાસે એક શખ્સ છે તે પોતાની કારમાં MD ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યો છે। આ બાતમીના આધારે ઝોન 7 LCBના પોલીસ ઇન્સ્પેક્ટર YB જાડેજા તેમના માણસો સાથે વોચમાં ગોઠવાઈ જાય છે અને ત્યારબાદ આ શંકાસ્પદ કાર છે તેને અટકાવવામાં આવે છે અને તેની તલાશી લેવામાં આવતા 500 ગ્રામથી વધારે MD ડ્રગ્સનો જથ્થો છે તે મળી આવ્યો છે, જેની અંદાજિત કિંમત કહેવાઈ રહી છે 50 લાખથી વધુની। આ મોટી સફળતા છે તે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 7ને હાથ લાગતા આ મામલે ઝોન 7ની કામગીરીને લઈને ઝોન 7ના DCP સીમમ વર્માની પ્રતિક્રિયા સામે આવી છે। કેવી રીતે આ પેડલરનો પર્દાફાશ છે તે LCBની ટીમે કર્યો છે, ક્યાંથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો, કોને આપવાનો હતો તે સાંભળો। ગઈકાલે મોડી રાત્રે LCB ઝોન 7 એક બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં એક ઇસમ છે જેનું નામ તોસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે। એ MD ડ્રગ્સના વેચાણ માટે જુહાપુરામાં આવ્યા છે અને એ બાતમી આધારે એક રેડિંગ પાર્ટી આપણે ઓર્ગેનાઇઝ કરી હતી અને આ રેડિંગ પાર્ટી સરકારી પંચો રૂબરૂ એક ક્રેટા ગાડી જે જુહાપુરા રોયલ અકબર ટાવર પાછળ ગેબન શાહની પીર દરગાહ પાસે હતી એમાં એક રેડ કરી હતી અને એ ક્રેટા ગાડીની ઝડપી દરમિયાન એમાં 504 ગ્રામ 310 મિલીગ્રામ જેટલા MD ડ્રગ્સ જેની માર્કેટ કિંમત 50,43,100 રૂપિયા છે એ મળ્યા હતા અને એ અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8C અને 22C ના મુજબ ગુના નોંધાય છે અને તપાસ હાથ ધરી છે। એ રેડ દરમિયાન જો મુદ્દામાલ કબજા કરેલા છે એમાં 50,43,000 MD ડ્રગ્સ છે અને 2 મોબાઈલ ફોન છે, એક ઇલેક્ટ્રિક કાંટા છે અને એક હુન્ડાઈ ક્રેટા ગાડી છે। અલગ અલગ ઝીપર બેગ છે અને એક ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલી છે। કુલ મિલા કે મુદ્દામાલની કિંમત 60,71,600 રૂપિયાની છે અને જો આરોપી છે એનું નામ તોસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે। એની ઉંમર 37 સાલ છે। એ 10મી ધોરણ સુધી ભણેલા છે અને એના અગાઉ પણ એક NCB નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો દ્વારા એક 2021ના ચરસની કેસમાં એ પકડાયેલા હતા। ક્યાં કોને માલ આપવાનો હતો, ક્યાંથી લઈને આવ્યો હતો, શું તેની પૂછતાછમાં સામે આવ્યું? અને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી એ નોમાન શેખ કરીને શાહપુરમાંથી લાવ્યા હતા અને એના અલગ અલગ ડીલર અહીંયા હતા જેના વેચાણ કરવાનો હતો, એની તપાસ અત્યારે ચાલુ છે। તોસીફ અલગ અલગ છૂટક વેચતો હતો કે અન્ય એ લઈને જ આ સીધો જ આ માલ આપી દેવાનો હતો? આ છૂટક પ્રાથમિક તપાસમાં છૂટક વેચાણ કરવાને અને એના આગળ પર કઈ ડીલરને આપવાની માહિતી મળેલી છે અને એના અનુસંધાને તપાસ ચાલુ છે। સાહેબ, કયા કયા વિસ્તારમાં આ આપતો હતો અને કેટલા સમયથી એક્ટિવ છે? એ કેટલા સમયથી એક્ટિવ છે અને એના કોણ કોણ ડીલર છે એ બાબતમાં તપાસ અત્યારે ચાલુ છે। કોઈ વિસ્તારમાં કોઈ આપતું હોય છે ને, કઈ ચોક્કસ વિસ્તારને એ પહોંચાડતો હોય કે એવું કઈ? અત્યાર સુધી એ આપણા શાહપુરમાંથી લાવ્યા હતા અને ઝોન 7માં જુદા જુદા જે વિસ્તાર છે એમાં પ્રાથમિક તપાસમાં એની માહિતી મળેલી છે। 10મી સુધી। આ સમગ્ર ઘટનામાં જે ક્રેટા કારનો ઉપયોગ કરવામાં આવ્યો તેમાં ડ્રાઈવર સીટ નીચે આ જથ્થો સંતાડેલો હતો, જેમાં FSLની પ્રાથમિક તપાસમાં આ MD ડ્રગ્સ હોવાની વિગતો ખુલી છે। આરોપી છે તેનું નામ તોફીક અહેમદ કાદરી છે, જે મૂળ જુહાપુરાનો જ રહેવાસી છે। NDPS એક્ટ હેઠળ પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે અને અગાઉ પણ તે NDPS એક્ટ હેઠળ ઝડપાઈ ચૂક્યો છે। ત્યારે સમગ્ર ઘટના જે સામે આવી છે તે મામલે ઝોન 7 LCBની સરાહનીય કામગીરી સામે આવી છે। ડ્રગ્સને નેસ્ત નાબૂદ કરવા માટે હવે પોલીસ આકરા પાણી જોવા મળી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।